بسم الله الرحمن الرحيم અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. يا أيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة واتقوا الله ربكم لا تخرجوهن من بيوتهن ولا يخرجن إلا أن يأتين بفاحشة مبينة وتلك حدود الله ومن يتعد حدود الله فقد ظلم نفسه لا تدري لعل الله يحدث بعد ذلك أمرا. એ પૈગંબર, જ્યારે તમે લોકો ઓરતોને તલાક આપો ત્યારે તેમને ઇદ્દતના હિસાબે તલાક આપો અને ઇદ્દતની ગણતરી રાખો અને અલ્લાહથી ડરતા રહો. તે તમારો પરવરદિગાર છે અને તેણીઓને ઘરોમાંથી કાઢી ન મૂકતા અને ન તેણીઓ પોતે નીકળી જાય સિવાય કે કોઈ ખુલ્લો ગુનાહ કરે. અને આ અલ્લાહની હદો છે અને જે કોઈ અલ્લાહની હદોથી આગળ વધશે તો તેણે પોતાના ઉપર જ જુલ્મ કર્યો છે. તમને ખબર નથી કે કદાચ ને અલ્લાહ તેના પછી કોઈ મેળાપની નવી હાલત પેદા કરી દે. فإذا بلغن أجلهن فأمسكوهن بمعروف أو فارقوهن بمعروف وأشهدوا ذوي عدل منكم وأقيموا الشهادة لله ذلكم يوعظ به من كان يؤمن بالله واليوم الآخر ومن يتق الله يجعل له مخرجا. પછી જ્યારે તેણીઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરી નાખે ત્યારે તેમને ભલાઈની સાથે રોકી લો અથવા ભલાઈની સાથે રવાના કરી દો અને તલાક માટે તમારામાંથી 2 આદિલને ગવાહ બનાવો અને ફક્ત અલ્લાહ માટે ગવાહી કાયમ કરો. આ નસીહત તેઓ માટે કરવામાં આવે છે કે જે અલ્લાહ અને કયામત પર ઈમાન રાખે છે અને જે કોઈ અલ્લાહની નાફરમાનીથી પરહેઝ કરે છે અલ્લાહ તેના માટે નજાતનો રસ્તો બનાવી દે છે. وَيَرْزُقُهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ إِنَّ اللَّهَ بَالِغُ أَمْرِهِ قَدْ جَعَلَ اللَّهُ لِكُلِّ شَيْءٍ قَدْرًا. અને તેને એવી જગ્યાએથી રોઝી આપશે જેનું તેને ગુમાન નહીં હોય. અને જે કોઈ અલ્લાહ પર આધાર રાખે તો અલ્લાહ તેના માટે પૂરતો છે. બેશક અલ્લાહ પોતાના ફરમાનને અંજામ સુધી પહોંચાડે છે. બેશક અલ્લાહે દરેક વસ્તુ માટે એક મિકદાર મુકર્રર કરી છે. واللائي يئسن من المحيض من نسائكم إن ارتبتم فعدتهن 3 أشهر واللائي لم يحضن وأولاة الأحمال أجلهن أن يضعن حملهن ومن يتق الله يجعل له من أمره يسرا. અને તમારી ઓરતોમાંથી જેણીઓ માસિક આવવાથી નિરાશ થઈ ગઈ છે, અગર તેમના વિશે તમને શંકા હોય તો તેમની ઇદ્દતની મુદ્દત 3 માસ છે અને એ જ પ્રમાણે જેમને માસિક નથી આવતું તે ઓરતો માટે પણ એ જ હુકમ છે. અને હામેલા ઓરતોની ઇદ્દતની મુદ્દત બચ્ચાને જન્મ આપવા સુધીની છે. અને જે કોઈ અલ્લાહની નાફરમાનીથી પરહેઝ કરે છે તો અલ્લાહ તેના કામો આસાન બનાવી દે છે. ذلك أمر الله أنزله إليكم ومن يتق الله يكفر عنه سيئاته ويعظم له أجرا. આ અલ્લાહનો હુકમ છે
જે તેણે તમારા ઉપર નાઝિલ કર્યો છે, અને જે કોઈ અલ્લાહની નાફરમાનીથી પरहेજ કરશે તેની બુરાઈઓને માફ કરી દેશે, તેના બદલાને વધારી દેશે. أسكنوهن من حيث سكنتم من وجدكم ولا تضاروهن لتضيقوا عليهن وإن كن أولات حمل فأنفقوا عليهن حتى يضعن حملهن فإن أرضعن لكم فآتوهن أجورهن وأتمروا بينكم بمعروف وإن تعاسرتم فسترضع له أخرى. અને તેણીઓને તલાક આપેલી ઓરતોને તમારી શક્તિ પ્રમાણે જ્યાં તમે રહો છો ત્યાં જ તમારી સાથે રાખો, અને તેણીને ઈજા ન પહોંચાડો કે તેણી મુસીબતમાં ઘેરાઈ જાય. અને જો તેણીઓ હામેલા હોય તો જ્યાં સુધી તે બચ્ચાને જન્મ ન આપે ત્યાં સુધી તેમને ખર્ચ આપો. પછી જો તેણી તમારા બાળકને દૂધ પીવડાવે તો તેનો બદલો તેણીઓને આપો, અને આપસમાં ભલાઈ થકી નક્કી કરો. અને અગર તમારા બંને વચ્ચે કોઈ મુશ્કેલી ઊભી થાય તો બીજી ઓરત પાસે દૂધ પીવડાવો. لينفق ذو سعة من سعته ومن قدر عليه رزقه فلينفق مما آتاه الله لا يكلف الله نفسا إلا ما آتاها سيجعل الله بعد عسر يسرا. ઇન્ફાક ખર્ચ કરવાવાળો પોતાની હેસિયત પ્રમાણે ઇન્ફાક ખર્ચ કરે, અને જેની રોઝી તંગ છે તેને જોઈએ કે અલ્લાહે જે કંઈ તેને આપ્યું છે તે મુજબ તેમાંથી ઇન્ફાક ખર્ચ કરે, અને અલ્લાહ કોઈને પણ તેના ગજા ઉપરાંતની જવાબદારી આપતો નથી. જલ્દી જ અલ્લાહ તંગી પછી આસાની અતા કરશે. وكأين من قرية عتت عن أمر ربها ورسله فحاسبناها حسابا شديدا وعذبناها عذابا نكرا. અને ઘણી વસ્તીઓએ પરવરદિગાર અને તેના રસૂલની નાફરમાની કરી, માટે અમોએ તેમનો સખ્ત હિસાબ લીધો અને તેમને અતિ ખરાબ અઝાબમાં જકડી લીધા. فذاقت وبال أمرها وكان عاقبة أمرها خسرا. પછી તેમણે પોતાના કરેલા કાર્યોની મજા ચાખી લીધી, અને તેમના મામલાનું પરિણામ ફક્ત નુકસાન જ હતું. أعد الله لهم عذابا شديدا فاتقوا الله يا أولي الألباب الذين آمنوا قد أنزل الله إليكم ذكرا. અલ્લાહે તેમના માટે સખ્ત અજાબ તૈયાર કર્યો છે, માટે એ અકલમંદો અને ઈમાનવાળાઓ અલ્લાહથી ડરો. ખરેખર તેણે તમારા તરફ નસીહત નાઝિલ કરી છે. رسولا يتلو عليكم آيات الله مبينات ليخرج الذين آمنوا وعملوا الصالحات من الظلمات إلى النور ومن يؤمن بالله ويعمل صالحا يدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا قد أحسن الله له رزقا. તે રસૂલ જે અલ્લાહની વાઝેહ આયતો પઢીને સંભળાવે છે, જેથી જેઓ ઈમાન લાવ્યા તથા નેક અમાલ કર્યા તેમને અંધકારમાંથી નૂર તરફ લાવે, અને જે કોઈ અલ્લાહ પર ઈમાન લાવશે તથા નેક અમલ કરશે તેને અલ્લાહ તે જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે. તેઓ તેમાં હંમેશા રહેશે. ખરેખર અલ્લાહે તેમને આ નેક રોઝી આપી છે.
الله الذي خلق 7 سماوات ومن الأرض مثلهن يتنزل الأمر بينهن لتعلموا أن الله على كل شيء قدير وأن الله قد أحاط بكل شيء علما. અલ્લાહ એ જ છે જેણે 7 આસમાનો પેદા કર્યા છે અને જમીનમાં પણ એવી જ જમીનો બનાવી છે. તેના હુકમો તેની વચ્ચે નાઝિલ થતા રહે છે જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે અને તેના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી રાખી છે.